માતાના ઉદરમાં બાળક હોય ને ત્યારે ઉધર્વ ગતિમાં હોય, અને જેવો જન્મ થાય એટલે અગોગતિમાં આવે. ઉધર્વ ગતિમાં પરમાત્મા સાથે જોડાણ હોય, અને અગોગતિમાં માયા પડી છે એટલે માયાના સંબંધો લાગે. એટલે તો કહ્યું ને, ઉદરમાં હતો ત્યારે સુરે બોલી બોલતો, અને હવે બોલવામાં ઘણો ફેર. ઉદરમાં હતો ત્યારે શું બોલી બોલતો, હવે બોલવામાં ઘણો ફેર. ત્યારે પરમાત્મા સાથે જોડાણ હતું, અને જેવો જન્મ થયો ઓલી નાળ કપાય ને, શ્વાસ આમથી આમ જતા હોય ત્યારે આ શ્વાસ ચાલુ ન હોય, બંક નાળના શ્વાસ શરૂ હોય. જેવી નાળ કપાય એટલે એ શ્વાસ બંધ થાય અને આ માયાવી શ્વાસ શરૂ થાય. અને પછી આપણને શીખવાડે, બેટા આ તારા કાકા છે, આ તારા મામા છે, આ તારો ભાઈ. આ તો બધું શીખવાડેલું છે. મહાપુરુષો એમ કહે, જીવતા ત્રણ ઘરના સરનામા જોઈ લેવા. હું કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો, આ ત્રણ ઘરનું સરનામું જીવતા જોઈ લેવું. એ તો કોઈ સમર્થ સદગુરુ મળે સાહેબ, કોઈ સંત મળે, એ આ ઘરનું સરનામું બતાવે. જેને કોઈ સમર્થ સદગુરુ મળ્યા હોય એને અમર ઘરની ઓળખાણ થાય. હે મેં તો સિધરે જાણીને તમને સેવિયા, મેં તો સિધરે જાણીને તમને હે મારા હૃદયા દિવસ એ જીવન ભલે મેં તો સુધરે જાણીને તમને સેવિયા. હે મેં તો કરુણા ના પાટ મંડાવી. હે મેં તો કરુણાના પાટ મંડાવ્યા. હે પાઠે પધાર્યા યશોને વરદા. હે જીવન સુધરે જાણીને તમને સેવિયા. કોઈ સંત મળે, કોઈ સમર્થ સદગુરુ મળે, ઈ અમર ઘરની ઓળખાણ કરાવે. એટલે જીવતા ત્રણ ઘરના સરનામા જોઈ લેવા. હું કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો, આ ત્રણ ઘરના સરનામા જીવતા જોવાની વાત સંતોએ કરી. જેવી નાળ કપાય એટલે માયાવી સંબંધો લાગી જાય. ચારે દિશામાં પરીક્ષણ કર્યું એટલે નામ પરીક્ષિત પડ્યું. ભગવાને માતાના ઉદરમાં રક્ષા કરી. બાળક ધીરે ધીરે મોટો થયો. જજો હસ્તિનાપુરનો ચક્રવર્તી સમ્રાટ ધર્મરાજ યુધિષ્ઠિર યુવરાજ પદ આપ્યું. જ્યારે જન્મ થયો ને ત્યારે બ્રાહ્મણોને બોલાવેલા, જન્મ કુંડળી મંડાવી. મહારાજ બધું બરાબર છે, પણ એક મૃત્યુનું સ્થાન બગડેલું છે. કે શું? કે આનું મૃત્યુ સર્પદંશથી થશે. આને કોઈ બ્રાહ્મણનો શ્રાપ મળશે. બ્રાહ્મણનો શ્રાપ તો ત્યારે મળે, કોઈ બ્રાહ્મણનો અપરાધ કરે તો મળે. પણ આના ભાગ્યમાં કોઈ એવા મહાપુરુષ મળશે. મહારાજ
એનો શ્રાપ આશીર્વાદમાં પરિવર્તિત થશે. આજ પરીક્ષિત મહારાજ મોટા થવા લાગ્યા, રાજ તિલક કરવામાં આવ્યું, અને હવે દ્વાપર યુગ પૂરો થવામાં અને કળિયુગ આવવાનું છે. એંધાણી દેખાવા લાગી.